असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। एकाग्रता અને ધ્યાન એ વિષય પર આપણે આ પહેલા 41 ચર્ચાઓ કરી અને આપણે જોયું કે એકાગ્રતા અને ધ્યાનનું આપણા દૈનંદિન જીવન તેમજ આધ્યાત્મિક જીવન માટે શું મહત્વ છે। એકાગ્રતા અને ધ્યાન એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે। एकाग्रता ने ध्यान वच्चेनु अंतर, अब ए बन्नेने प्राप्त करवा माटेना विभिन्न उपायों अने एकाग्रता ने ध्यान ने अभ्यास करवा जता जे विभिन्न अंतरायो आवे छे ए विषयनी चर्चा पण आपणे करी अने पछी आपणे कह्युं हतुं के एकाग्रता अने ध्यान ने ठीक ठीक समझवा माटे आपणे मननु विज्ञान समझवू आवश्यक छे। कारण के जे यंत्र द्वारा आपणे आ एकाग्रता प्राप्त करवा जई रह्या छीए ए यंत्र छे मन। तो आ मन विषे जाणवू आवश्यक छे। मनोविज्ञान साइकोलॉजी, तो ए विषे मॉडर्न साइकोलॉजी शुं कहे छे અને આપણી ઇન્ડિયન સાયકોલોજી શું કહે છે એ પણ આપણે જોવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું હતું કે એકાગ્રતા બે પ્રકારની, એક તો જે આપણને દૈનંદિન કાર્યો માટે જે એકાગ્રતા માટે આપણે વ્યાકુળ થઈએ પણ પછી એક ક્ષણજીવી નીવડે। થોડીક વાર માટે તો એકાગ્રતા આવી પણ પછી જેવા હતા એવા થઈ ગયા। અને એકાગ્રતા મેળવવા માટેના અપ્રાકૃતિક કેટલાક ઉપાયો અપનાવવા માટે પણ આપણે ક્યારેક વ્યાકુળ બની જઈએ છીએ। અને એ વિષયે સ્વામી વિવેકાનંદે કેવી ચેતવણી આપી છે કે આપણું લાલચું મન કંઈ ચમત્કાર ચાહે છે અને આ એકાગ્રતાની પૂર્ણ સ્થિતિને ઇન્સ્ટન્ટ સમાધિ ચાહે છે અને એ માટે છેતરાય છે। આપણે છેતરાય છે એટલા માટે કે આપણને છેતરવાવાળા લોકો છે એટલા જ માટે નહીં, પણ આપણને છેતરવાની ઈચ્છા થાય, છેતરાવવાની ઈચ્છા થાય છે, લાલચું આપણું મન બની જાય છે। કંઈ પણ પરિશ્રમ કર્યા વગર આપણને મફતમાં જોઈએ છીએ। એ જે વસ્તુ છે જેને કારણે આપણે છેતરાય છે એની પણ આપણે વિસ્તારથી ચર્ચા કરી। અને એટલા જ માટે કેટલાક એવા ઉપાયો જે થોડી ક્ષણ માટે તો તમને કદાચ ફળદાયી નીવડે પણ એના પછી જેવા હતા તેવા। એટલું જ નહીં, કેટલીક વાર આવા ઉપાયો અજમાવવા જતાં એનું વિપરીત પરિણામ પણ આવે છે। એટલું જ નહીં, ક્યારેક ક્યારેક ભયંકર પરિણામ પણ આવે છે। હિપ્નોટિઝમ વિશેની જે વાત કરી સ્વામી વિવેકાનંદે અને ચમત્કાર પાછળ જવા માટેની જે વાત કરી, જે મન આપણું ખૂબ જ ડેલિકેટ, ખૂબ જ એ યંત્ર જે છે એ કોમળ યંત્ર છે અને એને જો આપણે સાચવીને નહીં કરીએ, એટલા માટે સારો ઉપાય તો એ છે કે આપણે ખંતપૂર્વક, ધૈર્યપૂર્વક, ધીરે ધીરે એક પછી એક પગથિયા ચડતા ચડતા આ એકાગ્રતાને ધ્યાન મેળવવાનો પ્રયત્ન કરીએ। તેમાં બે લાભ થશે। એક તો એમાં કોઈ જાતનો ભય નહીં રહે, કોઈ ખતરો નહીં રહે અને એ જે એકાગ્રતા મળશે એનાથી આપણને પૂર્ણત્વની પ્રાપ્તિ થશે અને સાથે સાથે દૈનંદિન જીવનમાં આપણને જે એકાગ્રતા મળવી જોઈએ એ તો મળશે જ। તો કેટલાક લોકો કહે છે કે ધ્યાનની કોઈ સાધારણ વિધિઓ બતાવો। ક્યારેક કેટલાક લોકોને કહે છે ભાઈ અમારે આધ્યાત્મિકતા સાથે કંઈ લેવા દેવા નથી, અમને તો બસ આ થોડીક એકાગ્રતા મળી ગઈ ભણવા માટે કે આના માટે તો બસ પતી ગયું, અથવા તો અમને બસ ટેન્શન છે, ટેન્શન થોડુંક ઓછું થઈ ગયું તો બસ એના માટે અમને કંઈક ઉપાય બતાવો।
તો ઠીક છે, એના માટે પણ ઉપાયો છે. અને એના માટે કેટલા બધા એ કેસેટ બહાર પડી છે, તો કેટલાય પુસ્તકો બહાર પડી છે. અને ડૉક્ટર ફિંકનું જેમ કે પુસ્તક છે રિલીઝ ફ્રોમ ટેન્શન, આવી કેટલી બધી પુસ્તકો છે. તો એ વાંચવામાં હાનિ નથી, ઠીક છે, ક્ષણિક એ લાભ તમને એનો મળશે, પણ એક ક્ષણિક જ રહેશે. અને એમાં કેવી રીતે, જેમ કે રિલીઝ ફ્રોમ ટેન્શન પુસ્તકમાં શું કર્યું, પાર્ટ બાય પાર્ટ. ઠીક છે, તમે રિલીઝ કરો, રિલેક્સ કરો, તો પહેલાં પોતાની આંખોને રિલેક્સ કરો, કાનને રિલેક્સ કરો, હાથને રિલેક્સ કરો, આમ પાર્ટ બાય પાર્ટ રિલેક્સેશન. તો હિન્દુ સાયકોલોજી કહે છે ભાઈ પાર્ટ બાય પાર્ટ શું કરવા, તમે જો મનને સારી રીતે એકાગ્ર કરી દો તો આખું રિલેક્સેશન થઈ જાય. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કહેતા કે ધીરે ધીરે જ્યારે મન એકાગ્ર બને અને ધ્યાનમાં આવે તો સારી રીતે ધ્યાન કરવાથી ફક્ત મન જ નહીં પણ સંપૂર્ણ શરીર એ પ્રફુલ્લિત બની જાય, સ્ફૂર્તિવાન બની જાય. એ ધ્યાન પછી થાક ન લાગે, ઉલટાનું એનાથી બધી જાતનું ટેન્શન રિલીઝ થઈ જાય, રિલેક્સેશન થઈ જાય, પોતાની મેળે થઈ જાય. એના માટે અલગથી પાર્ટ બાય પાર્ટ રિલેક્સેશન કરવાની જરૂર ન પડે. તો પાર્ટ બાય પાર્ટ રિલેક્સેશનની જ્યારે વાત આવે છે, પાર્ટ બાય પાર્ટની એક ટૂચકો યાદ આવે છે. પાશ્ચાત્ય દેશોમાં ત્યાં એવું હોય કે જ્યારે મરણ પથારીએ કોઈ પડ્યું હોય ત્યારે પાદરીને બોલાવે કે બસ હવે તો છેલ્લી સ્વર્ગમાં જવું છે ને, એટલે એના આત્માને હવે બચાવવો પડશે, એટલા માટે પાદરીને બોલાવવામાં આવે. હવે એક માણસ આવી રીતે મરણ પથારી પડ્યો અને મરણ પથારી પડ્યો એ પછી એ હતો કંજૂસ. એટલે આ પાદરી કહ્યું કે હવે સારો લાગ આવ્યો છે, આખા જીવન સુધી તો આણે કંઈ આપ્યું નહીં, જે ચર્ચમાં પૈસા ડોનેશન આપવા જોઈએ કે ફાધરને કંઈક આપવું જોઈએ, કંઈ આપ્યું નહીં, કે આ સારો લાગ છે. તેણે કીધું કે હું તારા જ આત્માને હું બચાવીશ તો ખરો, પણ એક સાથે નહીં બચાવું, પાર્ટ બાય પાર્ટ બચાવીશ. એટલે એક એક અંગ બચાવીશ. એટલે હાથ ઉપર હાથ મૂક્યો, બસ આ હાથના બચાવના લાવ, કાઢ આટલા રૂપિયા, એટલે બિચારા આટલા રૂપિયા મૂક્યા. હવે કે આ તારો કાન પકડું છું, કાનના કાઢ આટલા રૂપિયા. પછી આ બધું પતી ગયા પછી છેવટે આવે જમણા પગ ઉપર, જમણો પગ પકડ્યો કે બસ હવે આને બચાવવાના, તો કે હું ઓછા પૈસા, આને તો ખૂબ જ પૈસા, કે છેલ્લો પગ છે હવે તો, એટલે કે આના ખૂબ વધારે પૈસા માગીશ, કે આને બચાવવાના આટલા બધા રૂપિયા, કાઢ આટલા રૂપિયા. ફાધર, દેટ ઇઝ અ વુડન લેગ, એ લાકડાનો પગ છે, મારી ચિંતા નથી, કાંઈ રૂપિયા નથી જોતા, બચી ગયા મારા રૂપિયા. તો પાર્ટ બાય પાર્ટ સેવિંગ. પણ હિન્દુ સાયકોલોજી કહે છે પાર્ટ બાય પાર્ટ રિલેક્સેશનની જરૂર નથી. જો મન એકાગ્ર થઈ જાય, ધ્યાન બરાબર લાગી જાય, પોતાની મેળે આ રિલેક્સેશન થઈ જાય છે. પાર્ટ બાય પાર્ટ, કે આંખને થોડું રિલેક્સ કર્યું, કાનને થોડું રિલેક્સ કર્યું, હાથને રિલેક્સ કર્યું, આ પાર્ટ બાય પાર્ટ કરવાની જરૂર નથી. તો આજે મનોવિજ્ઞાન જાણવાની વાત, તો આપણે કહ્યું હતું કે મોડર્ન સાયકોલોજીના પ્રણેતા ફ્રોઇડ, અને એમાં આપણે કહ્યું હતું કે આપણે જાણી લેવું જોઈએ કે વેસ્ટર્ન સાયકોલોજી અને હિન્દુ સાયકોલોજી એ બંનેમાં શું અંતર છે. વેસ્ટર્ન સાયકોલોજીમાં કેટલીક વસ્તુ સારી છે, ક્લિનિકલ આપણને એની હેલ્પ મળે, લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કરેલા મળે, જે હિન્દુ સાયકોલોજીમાં આપણને નથી મળતા. પણ સાથે સાથે યાદ રાખવાનું કે એ લોકોએ જે ક્લિનિકમાં એક્સપેરિમેન્ટ કરેલા, જેમ ફ્રોઇડે કરેલા, એ બધા કોના ઉપર પ્રયોગો કરેલા, એ પ્રયોગો જાનવરો ઉપર કરેલા, માણસો ઉપર નહીં. અને જ્યારે માણસો ઉપર કરેલા તે પણ સાધારણ માનવ પાસે નહીં, સાધારણ માનવ માટે નહોતા કરેલા. એબનોર્મલ જે લોકો હતા, અસામાન્ય મનવાળા હતા, જે રોગી મનવાળા હતા, જેનું મન રુગ્ણ થઈ ગયું હતું. અને એટલા જ માટે એણે જે કેટલીક શોધો કરી છે, કેટલીક તો બહુ સરસ છે, એ મોડર્ન સાયકોલોજીમાં પ્રણેતા થઈ ગયા, પણ પછી એના જ પોતાના શિષ્યો ફ્રોઇડથી અલગ થઈ ગયા. કારણ કે એણે કેટલીક એવી વાતો કરી જે સાધારણ માનવી માટે એ લાગુ પડતી નથી, એ રુગ્ણ મન માટે લાગુ પડે છે. હા, કેટલાક વ્યક્તિઓ, કેટલાક માણસો એવા હોય કે રુગ્ણ થઈ ગયા, માનસિક રોગથી પીડાતા હોય, એના માટે એણે જે વાત કરી સાચી છે. પણ છતાંય એણે જે એક શોધ કરી કે એક તો કે આપણે જે મન દ્વારા ચિંતન કરીએ છીએ, જે મનને આપણે જાણીએ છીએ, જેને આપણે કોન્શિયસ માઇન્ડ કહીએ છીએ, એ ચેતન મન છે. આ ચેતન મન એ તો બહુ નાનકડો હિસ્સો છે, એક મોટો અંશ એવો છે કે જેને આપણે જાણતા નથી, અને એણે ફ્રોઇડે કહ્યું છે અનકોન્શિયસ માઇન્ડ, અચેતન મન.
અને બીજી એણે શોધ કરી કે આપણે ઘણી બધી ભાવનાઓ આપણા પોતાના વિશે જાણતા નથી, આપણે અજ્ઞાત છીએ, આપણને પોતાને ખબર નથી કેવી કેવી જાતની ભાવનાઓ આપણા મનમાં છે. અને એ ભાવનાઓ વિશે આપણે જાણતા એટલા માટે નથી કે આપણે એને દબાવી દીધેલી છે. અને આ દબાવી દીધે એનું નામ એમણે આપ્યું રિપ્રેશન થયેલું છે. એ અવચેતન મનમાં, અચેતન મનમાં એ રિપ્રેસ થયેલી છે. જ્યારે આ ભાવનાઓ પોતાની ઈચ્છા શક્તિ દ્વારા જાણી કરીને દબાવવામાં આવે ત્યારે એને કહેવાય સપ્રેશન. અને જ્યારે આપણાથી અજાણતા દબાઈ જાય એનું નામ આપ્યું રિપ્રેશન. તો આ રિપ્રેસ્ડ હોય અથવા સપ્રેસ્ડ હોય, આ જે ભાવનાઓ અચેતન મનમાં બેઠી છે, જેને કારણે ક્યારેક આપણે પોતાના વિશે જાણતા નથી, ક્યારેક એવી જાતનું વર્તન આપણે કરીએ છીએ કે બીજાઓને આશ્ચર્ય થાય છે, આપણને આશ્ચર્ય થાય છે, ક્યારેક બીજી વ્યક્તિઓને આપણે સમજવા માટે કરી નથી શકતા. જ્યારે ધ્યાનમાં બેસીએ છીએ, કોણ જાણે ક્યાંથી કેવી કેવી ભાવનાઓ આવે છે, આપણને લાગે છે અરે આના વિશે તો ક્યારેય વિચાર્યું નહોતું, આ વિચાર તો ક્યારેય આવ્યો નહોતો, આ ધ્યાન કરવા બેઠા ત્યારે આવ્યું તો ક્યાંથી આવ્યા? એ જે વિચારો આવ્યા, એ જે ભાવનાઓ આવી, બહારથી નથી આવી, આપણા સ્ટોર હાઉસમાં, જેમ આપણે વાત કરી, આ રિટેલ સ્ટોર છે એની પાછળ મોટું ગોડાઉન પડેલું છે. બહાર તો 5 ટૂથપેસ્ટ દેખાય છે, પણ અંદર કે છે 150 છે, તમારે જેટલી જોઈએ એટલી આપી દઈશું. એવી રીતે આ ચેતન મનમાં તો થોડીક ભાવનાઓ આપણે બહુ ઓછું જાણીએ છીએ, અચેતન મનમાં ઘણી બધી ભાવનાઓ પડેલી છે. અને એટલે જ જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ, કઠિન કેમ બની જાય છે? કારણ કે ત્યારે આપણું અચેતન મન એ સચેત થાય છે. એ જાણે એ સરોવરનું પાણી બહુ સરસ દેખાય છે, પણ જ્યાં વલોવાનું શરૂ કર્યું તો અંદરનો કાદવ બધું બહાર આવ્યો. એવી રીતે અચેતન મન જ્યારે વલોવાય છે, ધ્યાન કરીએ છીએ, ત્યારે અચેતન મનમાં આપણા હજારો જન્મના સંસ્કાર એ બહાર પડે છે. તો ફ્રોઇડ કહે છે આ સપ્રેસ્ડ અને આ જે ઓપ્રેસ્ડ, આ બધું આપણે જાણતા નથી, અજ્ઞાત રહે છે. અને અજ્ઞાનને કારણે આપણે કેટલીક વાર એવું વર્તન કરીએ છીએ, જાણે કે એક પ્રકારનો પડદો લાગી જાય છે આપણા પોતાના વિશે, આપણે જાણતા નથી, અજ્ઞાનનો પડદો. અને એ જ્યારે અજ્ઞાનનો પડદો, અહમનો પડદો આવે, તો પછી એના નશામાં આપણે કઈક વસ્તુને બદલે કંઈક કરી દઈએ છીએ, કોઈક વસ્તુને બદલે કંઈક વિચારી દઈએ છીએ. તો એક માણસ રાતના લેમ્પ પોસ્ટ ઉપર ચડી ગયો, મધરાતની વાત, ચડી અને જોરથી ચિત્કાર કરવા માંડી ગયો, બચાવો બચાવો બચાવો. અડધી રાત્રે શહેરમાં રાજમાર્ગ પર લેમ્પ પોસ્ટ ઉપર કોઈ માણસ આવી રીતે ચિત્કાર કરે એટલે સ્વાભાવિક છે, પોલીસ આવ્યો, પકડી ગયો, પકડી અને જેલમાં નાખ્યો. પછી મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યો કે શું કરો તું અડધી રાતના આવી રીતે ચિત્કાર કરી રહ્યો હતો, બધાની ઊંઘ ખરાબ કરી રહ્યો હતો? કે સાહેબ એમાં મારો કંઈ વાંક નથી, હું જ્યારે આવતો હતો રસ્તા ઉપરથી મેં પાછળ જોયું 3 કાચબા મારી પાછળ દોડી રહ્યા છે મને પકડવા માટે, એટલા માટે હું દોડીને લેમ્પ પોસ્ટ ઉપર ચડી ગયો અને ચિત્કાર કરી રહ્યો હતો. એટલે રાજમાર્ગ ઉપર કાચબા ક્યાંથી આવે? રસ્તા ઉપર કાચબા? તો કે હા, મને કાચબા દેખાયા હતા. એટલે દારૂ ખૂબ ઢીંચ્યો હતો. એટલે દારૂ ઢીંચ્યા પછી રસ્તા ઉપર એને કાચબા દેખાય ને કાચબાથી બચવા માટે થઈને લેમ્પ પોસ્ટ ઉપર ચડીને ચિત્કાર કરતો હતો. આપણી પણ દશા એવી જ છે. આપણા અનકોન્શિયસ માઇન્ડમાં શું છે આપણે જાણતા નથી. આ અજ્ઞાનના નશામાં આપણે કંઈક વસ્તુ કરીએ છીએ, કંઈક વસ્તુ વિચારીએ છીએ ધ્યાનમાં, અને વર્તનમાં કંઈક વસ્તુ કરીએ છીએ, આપણે જાણતા નથી. અજ્ઞાનનો નશો. તો જે કંઈ આપણે વિચાર કરીએ છીએ એનો પ્રભાવ આપણા વર્તન ઉપર પડે છે. જે કંઈ આપણે વર્તન કરીએ છીએ, કાર્ય કરીએ છીએ, એનો પ્રભાવ આપણા મન ઉપર પડે છે. મુખ્ય વસ્તુ છે વૃત્તિ. જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ તો આપણે જોઈએ છીએ કે એક વસ્તુ પર, એક વૃત્તિ પર આપણું મન ટકતું નથી. આપણને જે વૃત્તિ લાવવાની છે મનમાં, એ વૃત્તિ પર મન ટકતું નથી. એટલું જ નહીં, બીજી પ્રકારની વૃત્તિઓ આવી અને આ વૃત્તિને ધસેડીને બહાર કાઢી દે છે. એટલું જ નહીં, એ જે વિચારો બીજા આવે છે, એ બીજા દૃશ્યો કે બીજી વૃત્તિઓ ફક્ત એક જ વિષયની હોય છે એવું નથી હોતું, વિભિન્ન વિષયોની. દૃશ્યો તો ફક્ત બદલાય છે, પણ ભાવનાઓ બદલાય છે. આખું ને આખું જાણે સમગ્ર ભાવનાઓનું કેન્દ્ર પણ બદલાય છે. એનું કારણ શું? એનું કારણ જે આપણે વાત કરી કે ફ્રેન્ચ સાયકોલોજિસ્ટ પિયરે જેનેટ, એણે આ શોધ કરી, ડિસોસિએશન, ફિનોમિના ઓફ ડિસોસિએશન, કે વ્યક્તિત્વ ખંડિત વ્યક્તિત્વ છે. અને આપણે ખંડિત વ્યક્તિત્વ પ્રમાણે વર્તન કરીએ છીએ. મન પણ આપણું ખંડિત વ્યક્તિત્વ વાળું હોય છે. એક પિતા તરીકે આપણે અલગ વર્તાવ કરીએ, પુત્ર તરીકે અલગ વર્તાવ કરીએ, પતિ તરીકે અલગ વર્તાવ કરીએ. જ્યારે બિઝનેસમાં બેઠા હોઈએ ત્યારે અલગ પ્રકારે વર્તન કરીએ, જાહેરમાં કંઈક વર્તન કરીએ
અને ઘરમાં કંઈક અલગ વર્તન કરીએ, પોતાના મનમાં કંઈક વિચારતા હોય અલગ, બોલતા હોય કંઈક અલગ, કરતા હોય કંઈક અલગ, બીજાને કંઈક કહેવાનું બીજું કરતા હોય તો બીજાને કંઈક અલગ કહેતા હોઈએ. આવી રીતે આપણે વિભિન્ન પ્રકારના જે મુખ એ રાખ્યા છે. તો આ ખંડિત વ્યક્તિત્વ, એને કારણે આપણા મનમાં પણ ખંડિત આ બધી ભાવનાઓ, ડિસોસિએશન, અને આ જ ભાવનાઓ જ્યારે વધારે ખંડિત થાય, જ્યારે ખૂબ આગળ વધે, ત્યારે જેમ આપણે કહ્યું હતું કે ન્યુરોસિસનો માણસ શિકાર બને, એનાથી આગળ વધે ત્યારે મેન્ટલી ઇમ્બેલેન્સ થઈ જાય અને પછી પાગલખાનામાં જવું પડે. પણ આ જે ડિસોસિએશન, આ વિભાજિત મન દરેક વ્યક્તિને દરેક મિનિટે ઓછા કે વધતા પ્રમાણમાં ચાલતું જ હોય છે. ફક્ત એટલું છે કે એક લિમિટમાં રહે છે. જ્યારે સીમા વધી જાય છે, અને વિશેષ કરીને જ્યારે આ વિભાવનાઓનું જે વિભાજન થાય એ ખૂબ વિપરીત પ્રમાણની હોય, વિપરીત પ્રકારની ભાવનાઓ જ્યારે એકી સાથે દ્વંદ્વ કરે છે એક મનમાં, ત્યારે ન્યુરોસિસ થાય, અને ત્યારે આ ટેન્શન વધી જાય, અને ત્યારે આ વિભાજિત વ્યક્તિત્વ થાય. તો એનું કારણ શું? તો મોડર્ન સાયકોલોજીસ્ટ એનું નામ આપ્યું કોમ્પ્લેક્સીસ, ઇન્સ્ટિંક્ટ્સ, આ બધું એનું નામ આપ્યું, અને એને જ હિન્દુ સાયકોલોજી નામ આપ્યું સંસ્કાર. તો એ પણ આપણે જોયું કે જેમ મોડર્ન સાયકોલોજીના જે બે પ્રિન્સિપલ, એવી રીતે હિન્દુ સાયકોલોજી એના પણ પ્રિન્સિપલ. જે વાત આપણે વિચાર કરીએ છીએ કે ફ્રાયડે અનકોન્શિયસ માઇન્ડની, અચેતન મનની શોધ કરી હમણાં, પણ હજારો વર્ષો પૂર્વે આની શોધ, અચેતન મનની શોધ ભારતીય મનોવૈજ્ઞાનિકે કરી દીધી હતી. કપિલ મુનિ એમના પ્રણેતા, એમણે હજારો વર્ષો પૂર્વે કહી દીધું કે આ જે આપણું મન છે એ મન ચેતન મન નથી, એ જળ છે. એટલું જ નહીં, સમસ્ત વિશ્વમાં એક જ વસ્તુ છે જે ચૈતન્યમય છે, એ છે પુરુષ, બાકી બધું પ્રકૃતિ, સાંખ્ય દર્શન પ્રમાણે. તો એ આત્મા કહો અથવા પુરુષ કહો, એ જ ચૈતન્યમય છે, પણ એ ક્રિયાશીલ નથી. પ્રકૃતિ એ ક્રિયાશીલ છે પણ જળ છે, એમાં ચેતન તત્વ નથી. અને જે આપણું મન છે, વ્યક્તિગત મન, દરેકનું વ્યષ્ટિ મન, એ સમષ્ટિ મનનો જ એક ભાગ છે. આપણે બધા એકબીજા સાથે સંકળાયેલા છે, આપણા બધાના મન એકબીજા સાથે સંકળાયેલા છે. એટલા જ માટે જ્યારે ઘણા બધા લોકો મળીને એક સાથે ધ્યાન કરતા હોય તો ધ્યાન વધારે સારું લાગી જાય. કેમ? કારણ કે આપણું જે વ્યષ્ટિ મન એ સમષ્ટિ મન સાથે સંકળાયેલું છે. તો આ જે મન છે એ પણ જળ પદાર્થ છે. જ્યારે આત્માનો અથવા પુરુષનો આ પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ મન પર પડે છે, ત્યારે એ મન લાગે છે જાણે ચેતનવંત થયું, એટલું મન. અને એટલા જ માટે કહ્યું કે એક તો એ જે અંતઃકરણના ભાગ કર્યા 4, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ અહમ એ જ જાણે કે આત્માનું એ રિફ્લેક્ટેડ ફોર્મ, એનું જાણે પ્રતિછાયા. મન એટલે જે મન ઉપર, જે મન દ્વારા આપણે વિચાર કરીએ છીએ, એ મન કેવી રીતે વિચાર કરીએ છીએ? તો વિચાર કરવાની પ્રણાલી કેવી છે હિન્દુ સાયકોલોજી પ્રમાણે? કે મેં કોઈ વસ્તુને જોઈ, એ વસ્તુને જોવાથી જ મને જ્ઞાન થઈ જતું નથી. મારું મન એ વિષય જે વસ્તુ છે એ વસ્તુનો આકાર ધારણ કરે છે, એ ધારણ કરે છે, એનાથી થઈ જતું નથી. પછી એ વસ્તુનો જે શબ્દ છે, એ શબ્દ મારા મનમાં સ્ફુરે છે, અને પછી જે આત્માનો પ્રકાશ જ્યારે એના ઉપર પડે ત્યારે એનું જ્ઞાન થાય, એનું વૃત્તિ એ ઉત્પન્ન થઈ, અને ત્યારે મેં એ વિષયનું જ્ઞાન મને પ્રાપ્ત થયું. સવારના ઉઠ્યા, ઉઠીને તરત જ આંખ ખોલીને જોયું તો સામે કંઈક આકૃતિ દેખાય. હવે આ આકૃતિ કોની છે? તરત જ એ જે આપણા અનકોન્શિયસ માઇન્ડમાં, ચિત્તમાં, સંસ્કારમાં ઘણા બધા શબ્દો છે. માં શબ્દ નીકળ્યો. એ શબ્દ જ્યારે મળ્યો, રૂપ અને નામ જ્યારે ભેગા થયા, તો ત્યારે મને એ આકૃતિને પોતાના મનમાં ધારણ કરી લીધી. ત્યાંથી જઈને એ મને આ આકૃતિનું રૂપ લઈ લીધું, અને ત્યારે આત્માનો જે પ્રકાશ, આ ચેતન તત્વ, એ મન ઉપર એનો પ્રકાશ પડ્યો, અને તરત જ જ્ઞાન પ્રાપ્ત થયું કે મારી માં છે. આવી રીતે પુરુષ વગર, આત્માના પ્રકાશ વગર કોઈ પણ વસ્તુ જાણી શકાતી નથી. મન પોતે પણ જળ છે. પણ આ અંતઃકરણના 4 ભાગ, એક તો જે મન દ્વારા આપણે જાણી શકીએ એનું નામ મન, પછી એનાથી પણ વધુ જે ચેતનવંતુ છે, જે ડિસાઇડ કરે છે, જે નક્કી કરે છે આ માં છે, આ પિતા છે, આ નક્કી કરે છે ક્યારે? જ્યારે નામ અને રૂપ ભેગા થયા ત્યારે. એનું નામ આપ્યું બુદ્ધિ, અને અહં જે એની પ્રતિછાયા, અને ચોથું આપ્યું
ચિત્ત, આ ચિત્ત શું છે? ચિત્ત બીજું કાંઈ નહીં, જે અનકોન્શિયસ માઇન્ડની વાત કરી એમાં જ કહ્યું છે કે ઘણા બધા સંસ્કારો એ પૂર્વજન્મના હોય, આપણા પૂર્વના કર્મોના કરેલા હોય, એ બધા સંસ્કારો આપણા ચિત્તમાં પડેલા છે અને એ જ સંસ્કારોને જ કારણે આપણે જેવી જોઈએ છે એવી વૃત્તિ આપણને આવતી નથી ધ્યાનમાં. એટલા માટે કહ્યું કે સંસ્કારોનું કેટલું બધું મહત્વ છે. જ્યારે આપણે મનની વાત કરીએ છીએ એટલે ફરી ફરીને એ જ વાત આવી કે જેમ અનકોન્શિયસ માઇન્ડની ત્યાં વાત કરી એવી જ રીતે હિન્દુ સાયકોલોજીમાં ચિત્તની વાત કરી. ચિત્ત એટલે એ જાણે કે એક પોટલી, એ પોટલીમાં જાણે બધા સંસ્કારો, પૂર્વના બધા કર્મ કરેલા સંસ્કારો એમાં થયેલા છે. જે કોઈ આપણે કામ કરીએ છીએ એ બધાનું બે પ્રકારનું પરિણામ આવે છે. કોઈ પણ કામ કરીએ, એક તો એનું બહાર ફળ આવવું જોઈએ, સારું કામ કર્યું તેનું સારું ફળ બહારથી મળશે, સાથે સાથે એનું ઇમ્પ્રેશન, એની અસર મન પર થશે સંસ્કારના રૂપમાં. અને આ સંસ્કાર બે પ્રકારના કયા? એક તો કયો કર્મ બીજ અને બીજું કયું વાસના. જો કોઈ ભોગ આપણે કર્યો હશે, સુખ અથવા દુઃખનો ભોગ કર્યો હોય, તો સુખ અથવા દુઃખનો જો ભોગ કર્યો હોય તે વાસના રૂપે, સ્મૃતિ રૂપે સંસ્કાર બને છે. અને જ્યારે આપણે કોઈ પણ જાતનું સારું અથવા ખરાબ કામ કર્યું, ધર્મ હોય કે અધર્મ કામ કર્યું હોય, તો એનું પણ એ કર્મ બીજના રૂપમાં એ સંસ્કાર બને છે. અને જ્યારે આપણે ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે એ વૃત્તિઓ, આ જે ચિત્તની અંદર જે સંસ્કારો છે એ સંસ્કારો કન્ટિન્યુઅસલી આવતા જ હોય, અવિરત આવતા હોય છે, પોતાના મનમાંથી જ ઉઠતા હોય છે અને પછી આપણા ચેતન મનમાં આવતા હોય છે, ચિત્તમાંથી આપણા મનમાં આવતા હોય છે. એટલા જ માટે આપણે જે વાત કરી, જે ઇક્વેશનની વાત કરી હરીફરીની, કે C is directly proportional to P, where C is equal to concentration of mind and P is the purity of mind. મન જેટલું શુદ્ધ થશે, જેટલા સંસ્કારો આટલા શુદ્ધ થઈ જશે, જેટલી આપણી આ સંસ્કારોનું પરિશુદ્ધિ થશે, એટલા પ્રમાણમાં આપણને આ વૃત્તિઓનો જે ઉછાળો આવે છે, એ વૃત્તિનો ઉછાળો ઓછો થશે. અને જે વૃત્તિ આપણને જોઈએ છે, જેવી વૃત્તિ ઉપર આપણે ધ્યાન કરવું છે, એ વૃત્તિ ઉપર આપણું ધ્યાન વધારે ને વધારે એકાગ્ર થશે. અને આ જે ધ્યાન થશે એ થશે એ કાયમી ધોરણનું રહેશે. આ જે એકાગ્રતા પ્રાપ્ત થશે એ કાયમી ધોરણની રહેશે. એ ફક્ત એક ક્ષણજીવી નહીં કે બસ આટલું ટેન્શન રિલીઝ કર્યું ફરી પાછા જેવા થતા એવા નહીં, પણ આને દ્વારા જે આપણને એકાગ્રતા જે પ્રાપ્ત થશે એ આપણને ફક્ત એ દૈનંદિન જીવનમાં સહાયતા કરશે એટલું જ નહીં, આધ્યાત્મિક જીવનમાં પૂર્ણતાની દૃષ્ટિ પર લઈ જશે એટલું જ નહીં, એ કાયમી ધોરણે આપણને મદદ કરશે. એટલા માટે લાંબો માર્ગ છે, પણ આ છે માર્ગ એવો કે જેમાં ખંતપૂર્વક, ધૈર્યપૂર્વક લાગેલું રહેવાથી કોઈ પણ જાતનો ભય નથી. અને દરેકે દરેક પગથિયે જેમ જેમ આગળ જતા જશું એવી રીતે આપણે આમાં આગળ વધતા જશું. તો આ ડિસોસિએશનની જે વાત કરી, વિભાજિત મનની, આ વ્યક્તિત્વ આપણું જ્યારે વિખંડિત થાય છે ત્યારે આપણા સંસ્કારો પણ આવી રીતે વિખંડિત થાય છે અને એની અસર પછી આપણે ધ્યાન કરતા હોય ત્યારે થાય છે. તો એટલા જ માટે બની શકે ત્યાં સુધી જે વાત કરી કે મન શુદ્ધ હોય, વ્યક્તિત્વ આપણું એવું હોય, આપણા કર્મોમાં એક જાતની એ જે કંઈ વર્તનમાં એક જ પ્રકારની શૈલી હોય, જેવું બોલીએ એવું કરીએ, એ વ્યક્તિત્વના વિભિન્ન રૂપો જ્યારે ડિસોસિએટ થાય તો આપણા મનના સંસ્કારો પણ એવી રીતે ડિસોસિએટ થાય, એવી રીતે વિભાજિત થઈ જાય. તો કેવી રીતના વ્યક્તિત્વ હોય છે એની બહુ સરસ એ વાત કરે છે કે વિલિયમ જેમ્સ સાયકોલોજીસ્ટ કહે છે કે સ્પ્લિટ પર્સનાલિટીની વાત કરી, ખંડિત વ્યક્તિત્વ, કે એક વ્યક્તિને એક જ વ્યક્તિત્વ હોતું નથી, મલ્ટિપલ પર્સનાલિટીઝ હોય છે, એને વિભિન્ન પ્રકારના વ્યક્તિત્વ હોય છે. એ જ્યારે પિતા તરીકે કામ વર્તન કરે છે ત્યારે એક, જ્યારે કોઈ ફંક્શનમાં જાય, જાહેર ફંક્શનમાં કેટલો સરસ લાગે, બહુ સરસ, એકદમ દાનવીર લાગે, આટલા હજારનું દાન કર્યું. એ જ પછી જ્યારે પોતાની ગાદી ઉપર બેસે ત્યારે નોકર સાથે કેવો વર્તાવ કરે છે એ જોવાનું. એ અલગ પ્રકારનું વ્યક્તિત્વ. બાળકો સાથે અલગ પ્રકારનું વ્યક્તિત્વ, બીજાના બાળકો સાથે અલગ પ્રકારનું વ્યક્તિત્વ, આ ખંડિત વ્યક્તિત્વ, એની અસર આપણા સંસ્કાર ઉપર પડે છે. તો અને પછી કરવું કંઈક અલગ, બોલવું કંઈક અલગ, આ બધી વાતો જ્યારે કરીએ એની પણ અસર પડે, એ પણ ખંડિત વ્યક્તિત્વ, વિભિન્ન વ્યક્તિત્વના જુદા જુદા પાસા. તો એ પાશ્ચાત્ય દેશોમાંનું એક જોક કહે છે કે એક કરિયાણાની દુકાનવાળો હતો, કિરાણાની દુકાનવાળો, હવે એણે કન્વર્શન થઈ ગયું. એનું કન્વર્શન એટલે એ ચર્ચમાં જાય અને એને એવી રીતે એને થોડીક પ્રતિજ્ઞા લેવી પડે, એના એવી રીતે ધર્મનું પરિવર્તન થઈ ગયું, કન્વર્શન થઈ ગયું. તો હવે કન્વર્ટેડ થઈ ગયા, આખો પરિવાર એક સાથે કન્વર્ટ થઈ ગયો.
તેમાં પ્રતિજ્ઞા લેવી પડે, ભાઈ રવિવારના કોઈ ધંધો કરવો નહીં ચાલે. કન્વર્શન થઈ ગયું છે, હવે તો નહીં ચાલે. હવે એના પછીનો રવિવાર આવ્યો એટલે બાજુના પાડોશમાંથી નાનકડી બાળકી આવી દૂધ લેવા માટે. તો દૂધ લેવા માટે આવી, ઉપરથી દુકાન અને ઘર એક સાથે છે, તો ઉપરથી બીજી નાની બાળકી કીધું, અરે તને ખબર નથી અમે લોકો કન્વર્ટેડ થઈ ગયા છીએ, એટલે હવેથી જ્યારે તારે દૂધ લેવા આવું ત્યારે પાછલે બારણેથી આવું, અહીંયાથી નહીં મળે. તો ઠીક છે, દુકાન તો બંધ રાખી પણ ધંધો બરાબર ચાલે છે. આ ખંડિત વ્યક્તિત્વ, વિભાજિત વ્યક્તિત્વ, કે બહારથી કંઈક બોલીએ અલગ, કરીએ અલગ, આ કહેવાનો આડંબર એક અલગ, દંભ અલગ, બધાને બીજાને બતાવવું કંઈક અલગ, આ ખંડિત વ્યક્તિત્વ. જર્મનીનો પણ એક એવી રીતે જોક છે. તો ત્યાંનો એક પ્રિન્સ, એ પ્રિન્સ આર્ક બિશપ થઈ ગયો. આર્ક બિશપ થઈ ગયો. હવે ત્યાં જે ઇલેક્શન માટે જવું હોય ત્યાં જાય છે અને એક ખેડૂત સાથે વાત કરી રહ્યો છે. ખેડૂત બિચારો ધર્મનો માણસ, એકદમ ખૂબ ધાર્મિક. વાત કરતા કરતા આર્ક બિશપે ખૂબ ખરાબ એક વાત કહી દીધી, એના મોઢામાંથી નીકળી ગઈ, ખૂબ ખરાબ શબ્દ નીકળી ગયા. એટલે ખેડૂત તો આશ્ચર્યચકિત થઈ ગયો. ફાધર, યુ આર એન આર્ક બિશપ એન્ડ સ્પીકિંગ લાઈક ધીસ, તમે આર્ક બિશપ થઈને આવી બધી વાતો મોઢામાંથી કાઢો છો? એટલે ઓલાને સમજાય કે આ તો કાંઈ ભૂલ થઈ છે. અરે જો વાત એમ છે ને કે આ હું અત્યારે જે તને કહી રહ્યો છું ને, એ આર્ક બિશપના રૂપમાં નથી કહી રહ્યો, હું પ્રિન્સ તરીકે તને કહી રહ્યો છું, આર્ક બિશપ તરીકે નથી કહી રહ્યો. એ ખેડૂતે કીધું, બટ યોર હાઇનેસ, વેન ધી પ્રિન્સ ગોઝ ટુ હેલ, વોટ હેપન્સ ટુ ધી આર્ક બિશપ? કે જો આ પ્રિન્સે જૂઠું બોલ્યું એટલા માટે એ જો નરકમાં જશે તો આર્ક બિશપ પછી ક્યાં જશે? એક જ વ્યક્તિ છે ને આર્ક બિશપ અને પ્રિન્સ, તો પ્રિન્સ તો માની લો નરકમાં ગયો તો પછી આર્ક બિશપનું શું થશે? તો આપણે એક જ વ્યક્તિત્વમાં આર્ક બિશપ પણ છે, પ્રિન્સ પણ છે. અને આપણા બધાની કહાણી છે, નાના કે મોટા રૂપમાં આપણે બધાએ ક્યારેક પ્રિન્સ રૂપે વર્તીએ છીએ, ક્યારેક આર્ક બિશપ રૂપે વર્તીએ છીએ, અને પછી આપણે વિચાર કરીએ છીએ કે આ તો મેં પ્રિન્સ રૂપે વર્ત્યું છે. પણ જ્યારે પ્રિન્સ નરકમાં જશે ત્યારે આપણા આર્ક બિશપનું શું થશે એ આપણે યાદ રાખવું પડે. તો આવી રીતે જેટલું આપણે વિભાજિત વ્યક્તિત્વ હશે બહારનું, એટલા જ આપણા સંસ્કારો અંદર વિભાજિત હશે, અને એટલા જ પ્રમાણમાં આપણું અચેતન મન આપણને જ્યારે ધ્યાન કરવા બેસતા હઈશું ત્યારે આપણને હેરાન કરશે. અને એટલા માટે આ વિખંડિત વ્યક્તિત્વથી એ આપણે દૂર રહેવું જોઈએ. બની શકે એટલો પ્રયત્ન કરીએ. દૈનંદિન જીવનમાં આપણે બને જ છે કે આપણે કહીએ છીએ કંઈક અલગ, બોલીએ છીએ કંઈક અલગ. હજી એક વાર્તા છે, એક પ્રિસ્ટની જ પાદરીની વાર્તા છે. તો પાદરી જઈ રહ્યા હતા, જોયું થોડાક બાળકો કંઈક રમત રમી રહ્યા છે. અરે ભાઈ, તમે લોકો શું રમત રમી રહ્યા છો? કે અમે લોકો એવી રીતે રમત રમી રહ્યા છીએ, અમારામાંથી જે સૌથી મોટામાં મોટું જૂઠાણું બોલશે એને અમે પ્રાઇઝ આપશું. હે, તમે લોકો શું કરો છો? આવી કોઈ રમત રમવાની હોય? જૂઠું કોઈ દિવસ ન બોલવું જોઈએ, અને તમે લોકો જૂઠું બોલવાની પાછી હરીફાઈ કરો છો. જે મોટા મોટું જૂઠું બોલી દે એને પ્રાઇઝ. ક્યારે જૂઠું નહીં બોલવાનું, ક્યારે જૂઠું નહીં બોલવાનું. જો મેં આખી જિંદગીમાં ક્યારે હું જૂઠું બોલ્યો નથી. જ્યારે એને વાત કરી તરત જ છોકરા બધે કહી, ફાધર યુ હેવ વન ધ પ્રાઇઝ, તમે જીતી ગયા, અમે હારી ગયા, હવે અમારે બીજા કોઈને ગોતવો નહીં પડે. આનાથી વધારે મોટું જૂઠાણું ન હોઈ શકે. તો આપણે જે બહારનું વ્યક્તિત્વ, અંદરનું વ્યક્તિત્વ, જાહેરનું વ્યક્તિત્વ, ઘરનું વ્યક્તિત્વ, આ બધા વ્યક્તિત્વ જ્યારે વિભાજિત થાય છે એને ફિનોમિના ઓફ ડિસોસિએશન કીધું પિયરે જેનેટે. તો એવી રીતે આપણા સંસ્કારોમાં પણ જ્યારે વિભાજન થાય છે તો એ વિભાજિત વિભિન્ન પ્રકારની ભાવનાઓ એક સાથે જ્યારે રમત કરે છે ત્યારે આ ટેન્શન થાય છે. અને ત્યારે જ્યારે આપણે એક કોઈક વિશેષ વૃત્તિ ઉપર જ્યારે ધ્યાન કરવા માગીએ છીએ ત્યારે ચેતન મનમાં અચેતન મનમાંથી જે સંસ્કારો છે એ સંસ્કારો આવી અને એ વૃત્તિને ધકેલીને બહાર કાઢી મૂકે છે. એટલા માટે બહારના વર્તનનું જે કંઈ આપણે કરીએ છીએ એનું કર્મબીજ અથવા વાસના રૂપે, એ સંસ્કાર રૂપે એનું થાય છે. અને આ સંસ્કારોને કારણે વૃત્તિઓ ઉદ્ભવે છે. જેવી વૃત્તિઓ ઉદ્ભવે છે એવી જાતની કર્મ કરવાની ઈચ્છા થાય છે, અને જેવા કર્મ કરીએ છીએ એવા સંસ્કાર બને છે, જેવા સંસ્કાર બને છે એવી વૃત્તિ બને છે, એ જેવી વૃત્તિ બને છે એવી જાતના કર્મ થાય છે. આમ આખું સાયકલ ચાલે છે, એકબીજા સાથે સંકળાયેલા છે. જેવી વૃત્તિ એવા કર્મ, જેવા કર્મ એવા સંસ્કાર, જેવા સંસ્કાર એવી વૃત્તિ, આ આખું સર્કિટ ચાલે છે. એટલા માટે જ્યાં સુધી સંસ્કારોનું પરિશીલન ન થાય ત્યાં સુધી આ આપણો જે એકાગ્રતા અને ધ્યાનનું જે પ્રોબ્લેમ છે, સમસ્યા છે, રહેશે જ. અને એટલા જ માટે આપણે કહ્યું
વારંવાર પાતંજલિ કહે છે, ભાઈ નંબર 1 થી શરૂ કરો. એકડે 1 થી શરૂ કરવાનું. એટલે કે ધ્યાન એ 7મું સોપાન છે. સૌથી પહેલા યમ નિયમ. આપણને તો જલ્દીથી કૂદકો મારવો છે, છલાંગ લગાવી છે કે ભાઈ ધ્યાનમાં પણ મજા નથી. એકદમ જો સમાધિનું કંઈક બતાવી દો, કંઈક તરત જ ઇન્સ્ટન્ટ સમાધિ થઈ જાય તો બહુ સરસ. પણ આ છલાંગ લગાવવા જતાં નીચે પડી જશું, ફ્રેક્ચર થશે, ટુકડે ટુકડા થઈ જશે. એક પછી એક. એના માટે કહ્યું કે સૌથી પહેલા યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને પછી સમાધિ આવે છે. અને ધ્યાન તો 7મ સોપાન છે. અને યમ નિયમની આપણે જે વાત કરી કે આપણે કોઈ પણ મહાપુરુષોના જીવનનું ચિંતન કરીએ, જે લોકોએ પોતાના જીવનમાં સફળતા પ્રાપ્ત કરી છે, એકાગ્રતાના પૂર્ણત્વની તરફ પહોંચી ગયા છે, એ પછી ભગવાન મહાવીર હોય, ભગવાન બુદ્ધ હોય, શ્રી રામકૃષ્ણ હોય, મા શારદા હોય, સ્વામી વિવેકાનંદ હોય, દરેક વ્યક્તિએ એ જે એકાગ્રતાની પૂર્ણતાએ પહોંચ્યા, મુહુર્મુહુ સમાધિમાં જાય છે, અતિચેતન અવસ્થામાં જાય છે. એકાગ્રતા કેટલી મહાન એકાગ્રતા એમના જીવનમાં આપણે જોઈએ છીએ. સૌથી પહેલાં કેવી રીતે યમ નિયમનું પાલન એમના જીવનમાં થયું હતું એ આપણે થોડું જોવાનો પ્રયત્ન કર્યો શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં. કે જેમ કે યમ શું છે? સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અહિંસા. આ 5 વસ્તુ જુઓ મહાવીરમાં, ભગવાન બુદ્ધમાં, રામકૃષ્ણ દેવમાં, વિવેકાનંદમાં કેવી પ્રમાણે જોવા મળે છે. રામકૃષ્ણના ઉદાહરણ આપણે જોયા કેવી રીતે સત્યનું પાલન એમણે કહ્યું. નાનપણથી સત્યનું કેવું પાલન કે ધની લુહારણ પાસેથી એમણે જનોઈ લીધી, યજ્ઞોપવિત લીધું નહીં, બીજા કોઈ પાસેથી ગ્રહણ ન કર્યું. અને કેવી રીતે શંભુ મલિક પાસે જાય છે, માં જ જાણે એની પાસેથી એ સત્યનું એવું પાલન કરાવે છે કે વગર પૂછે ગોળી લીધી હતી. એ પણ કહેલું હતું શંભુ મલિકે, પણ ગોળી કમ્પાઉન્ડર પાસેથી લીધી. કમ્પાઉન્ડરે નહોતું કહેલું, કીધેલું તો શંભુ મલિક પાસે, ગોળી લીધી કમ્પાઉન્ડર પાસેથી. અને એ પણ કમ્પાઉન્ડરે પોતાના માલિકને પૂછ્યા વગર આપ્યું હતું. એટલે ચોરી અને અસત્ય બંને થઈ ગયું. આમ સમજીને એમનું અચેતન મન એમને દક્ષિણેશ્વર પાછા ફરવા નથી દેતું. જ્યાં સુધી ગોળી ત્યાંથી બારીમાં ન નાખી દીધી ત્યાં સુધી એ પોતાના ઘર સુધી જઈ ન શક્યા. એટલા માટે આ જે સત્યનું પાલન કેવી રીતે રામકૃષ્ણ દેવના જીવનથી એના થોડાક ઉદાહરણ જોયા. કેટલું અદ્ભુત પાલન સત્યનું. પછી અસ્તેય, ચોરી નહીં કરવાની. તો ચોરી નહીં કરવાનું, પણ ચોરી કરવાનો તો સવાલ જ નથી ઉઠતો. પણ આ ચોરી કરવાનું અજાણતા થઈ જાય એ પણ માં જગન્માતા એમને પાસે કરવા ન દીધી. અહિંસા, અહિંસાની આપણે વાત કરીએ છીએ કે અહિંસાને આપણે એમ જ સમજીએ છીએ કે કોઈને મારવું નહીં કે કોઈને ઈજા ન પહોંચાડવી. પણ અહિંસા ફક્ત કાયિક રીતે નહીં, માનસિક એ પણ હિંસા છે. કોઈને જો કડવા વેણ તમે કહો એ પણ એક પ્રકારની હિંસા થઈ, એ પણ હિંસા છે. પણ એ હિંસામાં આપણે સમજતા નથી. એ ગમે તેમ કરો, બસ કીડીને ન મારવું, પણ માણસને મારી નાખવો એમાં કાંઈ વાંધો નહીં. કડવા વેણ કહીને મારી નાખો કે બીજાની પાસેથી મરાવી દો એમાં કાંઈ વાંધો નહીં. માણસનું શોષણ કરો એમાં વાંધો નહીં. એ ભૂખે મરી જાય એમાં વાંધો નહીં, પણ કીડીને નહીં મારવી. આ આપણું અહિંસાનું બહુ જ એક સંકીર્ણ આપણું એ છે. પણ રામકૃષ્ણ દેવની અહિંસા કેવી કે ખરેખર જ્યારે અહિંસા આવે ત્યારે કહે છે યોગ સૂત્રમાં કે ભલભલા માણસો, જે લોકો હિંસક પશુઓ પણ એની સામે શાંત બનીને બેસી જશે. શ્રી રામકૃષ્ણ દેવની સંપર્કમાં જે લોકો આવે છે એ લોકો પોતે પણ એવા શાંત બની જાય છે. અને એક એવી અવસ્થા આવી હતી રામકૃષ્ણ દેવને કે ઘાસ પર ચાલવાથી, કોઈ ઘાસ પર ચાલે જાણે લાગતું એમની છાતી ઉપર કંઈક થાય છે, એ સહન નથી કરી શકતા. ઘાસ સાથે એટલું એમનું તાદાત્મ્ય થઈ જાય છે. એ તો નિર્જીવ વસ્તુ કહે છે. જોકે હવે આજકાલ મોડર્ન સાયન્ટિસ્ટે કહી દીધું, મોડર્ન બાયોલોજીસ્ટે કહી દીધું કે એમાં પણ જીવ છે. પણ આપણે તો પહેલાં એમ જ માનતા હતા ને કે ભાઈ ઘાસ અને પત્તામાં તો કાંઈ જીવ નથી, આ ઘાસ અને પત્તા તો નિર્જીવ વસ્તુ છે. પણ મોડર્ન સાયન્ટિસ્ટે કહ્યું શ્રી રામકૃષ્ણ દેવના જીવનમાં જોવા મળે છે કે ઘાસ ઉપર ચાલવાથી, કોઈક માણસ ઘાસ ઉપર ચાલી રહ્યો છે, રામકૃષ્ણ દેવ જોરથી ચિત્કાર કરે છે, અરે મારી છાતી ઉપર કોઈ બૂટ પહેરીને ચાલી રહ્યું છે, એવી જાતની વેદના એમને થાય છે. અને કેવી અવસ્થા આવે છે કે પુષ્પોનું ચયન કરી શકતા નથી, ઝાડમાંથી પુષ્પો છૂટતી વખતે એમને પીડા થાય છે. આવી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પોતાની પત્નીને, ધર્મપત્નીને જગન્માતા રૂપે માને છે એટલું નહીં, ધર્મપત્નીને જગન્માતા જગદંબા રૂપે પૂજા કરે છે. અને અપરિગ્રહની તો વાત જ શું. લક્ષ્મીનારાયણ મારવાડીની વાત કરી કે 10,000 રૂપિયાની થેલી લઈને આવે છે અને કહે છે આ તમારી કોઈ સેવા બરાબર નથી કરતું, આ રૂપિયા રાખો. અને રામકૃષ્ણ દેવ બેહોશ થઈ જાય છે, બેભાન બની જાય છે, પડી જાય છે લાઠીની જેમ. અને ઊભા થઈને કહે છે હવે જો ફરી વાત કરીશ તો અહીંયા આવવાનું નહીં.
હું પૈસાનો સ્પર્શ કરી શકતો નથી, પૈસા રાખી શકતો નથી. અપરિગ્રહ કેટલા પ્રમાણમાં, કોઈ જાતનું એમને લેવાની વાત નહીં. મથુરબાબુ કહે છે, બાબા મારા ગયા પછી તમારું શું થશે, એટલે હું એક જમીનદારી તમારા નામે લખી રાખું છું કાગળિયામાં સાઇન કરવા માટે. અને રામકૃષ્ણ લાઠી લઈને પાછળ જાય છે, ભાગ સાલા, તું મને આ સંપત્તિ એટલે જ વિપત્તિ, મને વિપત્તિમાં ફસાવા માંગે છે, ભાગ અહીંથી. નહીં ચાલે, નથી લે ગ્રહણ કરતા. અપરિગ્રહ. અને આ તરફ નિયમમાં સ્વાધ્યાય, શૌચ, તપ. તપ તો કેટલું તપ, મહાવીરના જીવનમાં તપ જોઈએ, બુદ્ધના જીવનમાં તપ જોઈએ છે, રામકૃષ્ણદેવના જીવનમાં કહે છે. રામકૃષ્ણદેવ પોતે કહેતા પાછળથી કે 6 વર્ષ સુધી દિવસો ક્યાં ગયા અને રાત ક્યાં ગઈ ખબર નહીં પડી. એ પંચીટના એ જંગલમાં તપસ્યા જ્યારે કરે છે, કોઈક સાધુ લાઠી મારીને 6 મહિના સુધી, તો લાઠી મારીને એમને જ્યારે થોડોક હોશ આવતો મોઢામાં કંઈક નાખી દેતો, કારણ કે એને ખબર હતી કે આને દ્વારા જગનમાં તો કંઈક કામ, જગદંબા કંઈક કામ કરાવશે. એવી કઠોર તપસ્યા. અને પોતે કહે છે કે 6 મહિના સુધી એવી અવસ્થા થઈ હતી કે આંખોની પલકો પણ બંધ નહોતી થતી. અને એને કારણે એમને ચિંતા થઈ કે આ શું થઈ ગયું. અરીસામાં જુએ છે મોઢું તો સાવ ભૂત જેવું. તપસ્યા, એવી કઠોર તપસ્યા. અને બળજબરીથી જ્યારે આંખો બંધ કરવા જાય છે, બંધ થતી નથી, ત્યારે રડી રડીને કહે છે, માં તે મારી શું દશા કરી, આ શરીરની શું દશા કરી છે. આવી જાતની કઠોર તપસ્યા મહાવીરના જીવનમાં, બુદ્ધના જીવનમાં તો આપણે વાંચીએ છીએ, પણ આ તો રામકૃષ્ણદેવના જીવનમાં તો થોડા વર્ષો પહેલા એમના શિષ્યોએ જોયેલી તપસ્યા, કે આવી કઠોર તપસ્યા. તો તપ, શૌચ, અંતર અને બાહ્ય શુદ્ધિ, શૌચ, અને જે આપણે વાત કરી સ્વાધ્યાય, તો સ્વાધ્યાયનો અર્થ ફક્ત એટલો જ નથી થતો પુસ્તકો વાંચવું એ સ્વાધ્યાય નથી. તો કહે છે કે ભગવાનના નામનો અવિરત જપ એ પણ એક પ્રકારનો સ્વાધ્યાય છે. અને પછી એકવાર રામકૃષ્ણદેવને પૂછવામાં આવ્યું કે ભાઈ તમે તો કંઈ શાસ્ત્રો વાંચ્યા નથી. તો કે વાત સાચી છે, મેં પોતે શાસ્ત્રો વાંચ્યા નથી, પણ શાસ્ત્રો સાંભળીએ છે કેટલા, એ પણ સ્વાધ્યાય છે. કેટલા પ્રકારના સંન્યાસી એમની પાસે આવતા. જટાધારી આવે છે, તો ઉત્તર પ્રદેશના સાધુ આવે છે, બધા ગંગાસાગરના મેળા માટે જવા જાય છે, તોતાપુરી આવે છે, રામાયતી પંથના સાધુ આવે છે, વૈષ્ણવ સાધુ આવે છે, કેટલા પ્રકારના સાધુ આવે છે. આ બધા સાધુઓ એમની પાસેથી સાંભળે છે, નાનપણથી જ પંડિતો પાસે સાંભળે છે. કેટલા પંડિતોને મળે છે, વૈષ્ણવચરણ પંડિત, શશધર પંડિત, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથે ભેટ કરે. જ્યાં જ્યાં જાય છે ત્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જે આપણે વાત કરી હતી એકાગ્રતા, એમની કેવી મનની એકાગ્રતા, કેવી તીક્ષ્ણ એમની બુદ્ધિ, કેવી સૂક્ષ્મ બુદ્ધિ, કે એકવાર જ્યાં ગયા ત્યાંનું ઉદાહરણ શરૂ થઈ ગયું. એટલે જ ભક્તોએ કીધું કે જો તમે ત્યાં જાત મ્યુઝિયમમાં તો 6 મહિનાનો સ્ટોક થઈ જાત તમારે, એક્ઝામ્પલ દેવા માટે, ઉદાહરણ દેવા માટે. એકવાર ફોટોગ્રાફર પાસે ગયા, જે કેવી રીતે ફોટો લેવાય છે જોયું, આવીને તરત જ ઉદાહરણ આપી દીધું કે જુઓ આ સિલ્વર નાઇટ્રેટ સોલ્યુશન લગાડ્યું ત્યારે ફોટો આવ્યો. એવી રીતે જ્યારે ભક્તિરૂપી, જ્યારે મન ઉપર આવે, ભક્તિ આવે, ત્યારે ઈષ્ટની છબી આવે, તરત જ ઉદાહરણ આપી દીધું, તૈયાર ઉદાહરણ. સર્કસ જોવા ગયા, જુએ છે સર્કસમાં, વિલ્સન સર્કસમાં એક મેમ સાહેબ કેવી રીતે એ ઘોડા ઉપર સવાર છે, એક પગે સવાર છે, અને ઘોડો ચક્કર મારી છે, અને પછી એક રિંગમાંથી ઘોડો જાય છે, અને મેમ સાહેબ રિંગની ઉપરથી જ જાય છે, અને પાછો ઘોડો જ્યારે રિંગમાંથી બહાર આવે છે ત્યારે મેમ સાહેબ એ જ ઘોડા પર પાછી પડે છે, વળી પાછો એક પગે ખડા રહીને વળી પાછું ચક્કર લગાવે છે ઘોડો. આ જોયું, દક્ષિણેશ્વર આવ્યા પાછા એ સર્કસ જોઈને, બસ આવીને તરત જ શરૂ થઈ ગયું. જોયું પેલી મેમ સાહેબ કેવી ઘોડા પર એક પગે ઊભી હતી. આનું નામ અભ્યાસ. જુઓ કેટલું કઠિન કામ છે. એ ઘોડો દોડી રહ્યો છે અને રિંગ ઉપરથી ઘોડો પસાર થાય છે. જો પેલી મેમ સાહેબ તરત એ જ વખતે ન જાય, નીચે પડીને મરી જાય તો એકદમ હાડકા ચૂરે ચૂરા થઈ જશે. પણ બરાબર પગ ઉપર ઊભી રહી ગઈ. કેવી રીતે? અભ્યાસ દ્વારા. તો અભ્યાસ દ્વારા જેમ આ અશક્ય કાર્ય શક્ય થઈ ગયું. આની પહેલા કેટલી વાર પડી હશે પ્રેક્ટિસ કરતા વખતે, તો આની પહેલા અભ્યાસ દ્વારા આ અશક્ય કાર્ય શક્ય થઈ ગયું. એવી રીતે આ મન રૂપી ઘોડા ઉપર ચડવા માટે આપણે ઘણી વાર પડી જશું, પણ પછી એવી અવસ્થા આવશે એક પગ ઉપર ખડા રહી અને ચક્કર મારતું હશે મન, એના ઉપર પણ આપણે સવાર થઈ શકશું અભ્યાસ દ્વારા. ધીરે ધીરે અભ્યાસ દ્વારા અશક્ય પણ શક્ય થઈ જશે. તો જીવનમાં અભ્યાસ અને વૈરાગીનું જ્યારે મહત્વ બતાવતા વખતે તરત જ સર્કસનું ઉદાહરણ આપી દીધું. આવી રીતે એ શ્રી રામકૃષ્ણ દેવ એમના જીવન દ્વારા બીજા મહાપુરુષના જીવનમાં આપણે જોઈએ છીએ કે આજે યમ નિયમની જ ફક્ત વાત કરી, કે જે આ બે મુખ્ય
પ્રથમ પગથિયા, એ પ્રથમ પગથિયા આવે છે, તરત જ પોતાની મેળે એ મન એકાગ્રતા અને ધ્યાન તરફ ધીરે ધીરે આગળ વધે છે, અભ્યાસ કરવા માટે પ્રવૃત્ત થાય છે. અને નિયમનો 5મું આપ્યું ઈશ્વર પ્રણિધાન. ઈશ્વર પ્રણિધાન એટલે ઈશ્વરને ફળ સમર્પિત કરી દેવા. આ ઈશ્વરને ફળ સમર્પિત કરી દેવા એ અત્યંત આવશ્યક છે, કારણ કે આપણો અહમ આપણને છેતરે છે. સાધના તો કરી, પણ જે આપણે વાત કરીએ સૂક્ષ્મ અહંકાર એ આવી ગયો. સાધનાનો પણ એક અહંકાર છે, સૂક્ષ્મ અહંકાર છે, સાત્વિક અહંકાર છે. અને એ અહંકારને કારણે પણ જે પડદો પડી ગયો, એ પડદાને કારણે આપણે પછી આગળ નથી વધી શકીએ. એટલું જ નહીં, ક્યારેક ક્યારેક તો એવું બને છે આપણે અજ્ઞાન તો પોતે છીએ જ, અને પાછા આપણે માની લઈએ છીએ કે આપણે જ્ઞાની છીએ, એવું અજ્ઞાન આવે છે. અને જ્યારે એવું અજ્ઞાન આવી જાય કે મને જ્ઞાન થઈ ગયું છે ન હોય છતાંય, પછી તો બસ એના પછી આપણી આધ્યાત્મિક પ્રગતિ ત્યાં જ રોકાઈ ગઈ, ત્યાં જ અટકી ગઈ. એકાગ્રતા અને ધ્યાનમાં આપણે આગળ નહીં વધી શકીએ. શું કામ? કારણ કે કોઈ માણસ સૂતેલો હોય એને તો જગાડી શકાય, પણ માણસ જો કોઈ ઢોંગ કરતો હોય સુવાનું, એને કોઈ ન જગાડી શકે. એવી રીતે જે અજ્ઞાની હોય એને તો જ્ઞાન આવી શકે, પણ જેને પહેલેથી જ માની લીધું છે કે મને હું તો જ્ઞાની છું, તમે વળી કેવા અલગ કોણ, તમે હું જાણો, હું મારા વિશે વધારે જાણું, તમે વધારે જાણો, એટલે હું બરાબર જ છું. તમે કહો તો હું તમને ઉપદેશ આપું, બાકી તમારો ઉપદેશ મારે નથી સાંભળવો, હું બરાબર જ છું. આ જે અહંકારનું પળ આવી ગયું, કેમ આવી ગયું? એ સાધનાનો અહંકાર, સાત્વિક અહંકાર. એટલા જ માટે કહ્યું પતંજલિ ઈશ્વર પ્રણિધાન, ઈશ્વરને સમર્પિત કરી દેવાની બુદ્ધિ. તરતો તરત જે કંઈ થાય છે, હે પ્રભુ આ તમારું છે, હું કાંઈ નથી. અહમનું પળ જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી આપણે સાધનામાં આગળ નહીં વધી શકીએ. અને એટલે જ આપણે વાત કરી હતી, અહમની વાત આપણે શરૂઆત કરી હતી, એના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરવાની છે. બંને રીતે આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. મોડર્ન સાયકોલોજીસ્ટ એ લોકોએ ઘણી આના વિશે શોધ કરી છે. વોટ ઇઝ ધીસ સેલ્ફ, જેને આપણે સેલ્ફ કહીએ છીએ, અહમ કહીએ છીએ. અહમ છે શું? સ્વ. જેમ આપણે વાત કરીએ, એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો કે અભિમાન અને સ્વાભિમાનમાં શું અંતર? સ્વાભિમાન તો સારું છે, અભિમાન આપણે સારું નથી ગણતા, પણ કેમ જાણવું કે આપણું સ્વાભિમાન છે, અભિમાન નથી? તો સ્વાભિમાન એટલે સ્વ અભિમાન. આ સ્વ શું છે એ જાણવું પડે. સ્વ, સેલ્ફ. આ સેલ્ફના કેટલા બધા પ્રકાર છે, સેલ્ફ કેટલી રીતે આપણે છેતરે છે. તો મોડર્ન સાયકોલોજીસ્ટ એના વિશે ઘણી રિસર્ચ કરી છે. એરિક ફ્રોમ નામના મોડર્ન સાયકોલોજીસ્ટ થઈ ગયા, બીજા પણ થઈ ગયા. એ લોકોએ આ સેલ્ફ શું છે, સેલ્ફહુડ શું છે, આ સેલ્ફ એટલે કે સ્વના કેટલા બધા પ્રકારો થઈ શકે. અને આપણે અહીંયા પણ જે અહમ, એના વિશે હિન્દુ સાયકોલોજીસ્ટ લોકોએ પણ પહેલેથી કેટલી બધી ચર્ચાઓ કરી છે. આ અહમ એ શું છે, અહંકારને કેવી રીતે વિસર્જિત કરવો, અને સાચો સ્વ શું છે, એ સાચો સ્વ શું છે જેની સાથે અહંકાર મેળવવાથી સ્વાભિમાન બને, જે સારું બને. અને એ જ અભિમાન જ્યારે આ જે બીજા રોંગ સ્વથી, રોંગ સેલ્ફથી જ્યારે જોડાય ત્યારે આપણો સર્વનાશ કરે. જેટલા પાત્રો જુઓ રામાયણ મહાભારતમાં, બધા એમાં કોઈ પણ એમ નહીં કહે કે હું અધર્મનું આચરણ કરું છું, કોઈ નથી કહેતું. દુર્યોધન કહે હું ધર્મનું આચરણ કરું છું, હું ધર્મને ખાતર કરી રહ્યો છું. અને કોઈની સલાહ લેતો નથી, કારણ કે એને ખબર છે કે એને એમ જ થઈ ગયું છે હું જે કરું છું એ સાચું છે, અને હું જે માનું છું એ સાચું છે, અને બાકી બધા ખોટા છે. તો દુર્યોધનની પ્રવૃત્તિ જ્યારે આપણામાં આવી, જ્યારે એ અહંકાર આવી ગયો, ત્યારે આપણે કોઈ પણ રીતે ધ્યાન અને એકાગ્રતામાં આગળ નહીં વધી શકીએ. એવી જ રીતે રાવણ શું કહે છે? રાવણ કહે છે હું જે કાંઈ કરી રહ્યો છું ધર્મને ખાતર કરી રહ્યો છું. કેમ? સ્વાભિમાનને ખાતર હું લડી રહ્યો છું. મારી બેનના કાન અને નાક કાપી લીધા જેણે, એનો બદલો જો હું ન લઉં તો મારું સ્વાભિમાન ઘવાયું કહેવાય. તો સ્વાભિમાન માટે, અભિમાન માટે નહીં, હું અભિમાન નથી કરતો, સ્વાભિમાનને રાખવા માટે થઈને મારે એની પત્નીની ચોરી કરવી પડી ધર્મને ખાતર. જ્યારે અંગદ આવીને એ વાર્તાલાપ થાય છે, ચર્ચા થાય છે, ત્યારે પણ રાવણ કહે છે જો હું ધર્મ અને નીતિમાં માનું છું, અને તું દૂત છે, રાજદૂત છે, એટલા માટે ધર્મ અને નીતિનો હું ઠેકેદાર છું, એટલા માટે હું તને છોડી દઉં છું. એ હંમેશા ધર્મ અને નીતિની આ વાત કરે છે. રાવણ પણ ધર્મ નીતિની વાત કરે છે, બાલી પણ ધર્મ નીતિની વાત કરે છે. એ પણ ઉપદેશ આપે છે, રામચંદ્રજીનો ઉપદેશ આપે છે. છેલ્લે જ્યારે બાણ લાગ્યું ત્યારે રામચંદ્ર ઉપદેશ આપે છે કે તમે મર્યાદા પુરુષોત્તમ, કૃષ્ણ ભગવાન તો જે કરે કાંઈ વાંધો નહીં, કારણ કે એમ કહેવાય છે કે ભાઈ રામ અને કૃષ્ણમાં શું અંતર, કે કૃષ્ણ જે ઉપદેશ આપે સાંભળવાનો, પણ એ કર્યું છે એ આચરવાનું નહીં, કારણ કે એ ભગવાન છે, એ પૂર્ણ પુરુષોત્તમ છે. એ ભગવાનને જે કરવું એ કરે,
એમણે જે કર્યું છે એ કરવાનું નહીં, એમણે જે કીધું છે કરવાનું એ કરવાનું. પણ રામચંદ્રે જે કીધું કર્યું છે એ કરવાનું. કેમ? એણે પોતે મર્યાદા પુરુષોત્તમ હતા. મર્યાદામાં રહીને આદર્શ કેવી રીતે હોય? તો તમે મર્યાદા પુરુષોત્તમ, તમારે તો કૃષ્ણ ભગવાન જેમ છટકી નહીં શકો. તમે કેમ આવું કામ કર્યું? છુપાઈને બાણ માર્યું, હે? એવી રીતે આ તમને શોભે છે? વ્યાધની જેમ મને મારી નાખ્યો. અને તમે જો મને કીધું હોત તો રાવણને તો 6 મહિના સુધી મેં કાંખમાં દબાઈને રાખ્યો હતો. તમને ખબર છે? 6 મહિના સુધી બાલી કે રાવણને, તમારે તો રાવણ તમારી પત્ની ચોરી ગઈ છે, તો સુગ્રીવ તમારું શું ભલું કરવાનો હતો? શું એ તો પોતે નિર્બળ છે, દુર્બળ છે. એ તમને શું સહાય કરવાનો? મારી પાસે આવ્યા હોત તો તમને, રાવણ તમારી કાંખમાં મેં 6 મહિના દબાવ્યો તો રાવણને તમે પહેલેથી જ વિજય પ્રાપ્ત કરી લીધો છે, તરત જ તમને દેવડાવી દે. બહુ ખોટું કર્યું તમે. અને એક તો આવી રીતે તમે મર્યાદા પુરુષોત્તમ થઈ અને આવી રીતે છુપી રીતે બાણ માર્યું. રામચંદ્રજી એક જ વાત કરી, મૂળ તોર અતિશય અભિમાના. એક જ વાત, અભિમાનને કારણે તારું મોત થયું. કેટલી વાર સમજાવવામાં આવે. અને અભિમાન જ્યારે આવે છે ત્યારે એ સમજતો નથી. એ એમ જ સમજે છે હું ધર્મનું આચરણ કરી રહ્યો છું.